टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ओम नमः शिवाय। श्री गणेशाय नमः। श्री उमामहेश्वराभ्यां नमः। वंदे देवयोमापदीश्वरगुरो वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पति वंदे शौर्यशशाङ्कवहिनयनं वंदे मुकुन्दं प्रिया वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवां शङ्करं वंदे शिवां शङ्करं। हर हर महादेव। परम पवित्र श्रावण मास में न्यूज कैपिटल चैनल माध्यम थी पवित्र शिव कथा में आवो मंगल प्रवेश करिए। गई काले आपणे चर्चा करी भगवान शिव ने सती। दक्ष महाराज यज्ञ करे, यज्ञ में दरेक देवों ने आमंत्रण मोकल्या, भगवान शिवजी ने आमंत्रण नहीं। मारो महादेव सती यज्ञ में जवा माटे प्रस्थान कर्યું છે, આજ્ઞા લીધી છે। यज्ञ में मारो महादेव આજે शिवजी मारो महादेव देवी ने लाड लड़ावे છે। मां जगदंबा सती रुद्रगण शिवगण देवी ની સાથે છે। सती यज्ञ में पहुंचे। संसार में यज्ञ शा माटे? यज्ञ में घणा प्रकार बताव्या छे। यज्ञ एनो एक प्रकार यज्ञात भवति पर्जन्य। यज्ञ थाय तो वरसाद आवे, वृष्टि थाय, वरसाद आवे तो अन्न पाके, अन्न पाके धान्य पाके अने समग्र जीवोનું પોષણ થાય। એક અને આ સંસારમાં આ કલિકાલની અંદર જ્ઞાન યજ્ઞ જ્ઞાનમ લબ્ધ્વામ અજ્ઞાન યજ્ઞ ज्ञान यज्ञ जेवो बीजो कोई उत्तम यज्ञ नहीं। संसार में ज्यांथी पण ज्ञान प्राप्त थाय, सद्गुरु पासेथी ज्ञान प्राप्त थाय, ए ज्ञान ने प्राप्त करवो, शिव भक्ति में शिव महिमा ने जाणवो, भगवान मारो देवादेव महादेव सती यज्ञ में पहुंचा है। यज्ञ ની અંદર દરેક દેવોના સ્થાન, દરેક દેવતાઓ બિરાજમાન। સતીએ ચારે તરફ દ્રષ્ટિ કરી તો એ યજ્ઞની અંદર મહાદેવનું સ્થાન નહીં। સંસારમાં જ્યાં મહાદેવનું સ્થાન ન હોય, જ્યાં મહાદેવની પૂજા અર્ચના ન હોય, જ્યાં શિવ સ્થાન ન હોય,
ત્યાં બીજા કોઈ પણ દેવોની ઉપાસના થતી નથી. પછી મોટો યજ્ઞ હોય, તપ હોય કે જે પણ યજ્ઞની અંદર જ્યાં સુધી મહાદેવ ન હોય ત્યાં સુધી યજ્ઞ ન થાય. અને ગઈકાલે આપણે ચર્ચા કરી કે સાત્વિક યજ્ઞ સંસારમાં સત્યની પ્રાપ્તિ માટે, સત્યમ પરમ ધીમહિ, સત્યની પ્રાપ્તિમાં સાત્વિક યજ્ઞ, વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ, અનેક યજ્ઞો બતાવ્યા છે. પણ દક્ષ રાજાનો યજ્ઞ જે છે એ યજ્ઞ કેવલ ભગવાન શિવનું અપમાન કરવા માટે. દેવીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, જોયું મહાદેવનું કોઈ સ્થાન નથી. અને દેવી એમને કોઈએ બોલાવ્યા નહીં, એમની બહેનોએ પણ ન બોલાવ્યા. દક્ષ એક પિતા, અહીં એક પ્રશ્ન થાય કે આમંત્રણ વિના દેવી યજ્ઞમાં આવ્યા. પણ શાસ્ત્ર એવું કહે છે કે બાપના ઘરે દીકરીને ક્યારે આમંત્રણની જરૂર ન હોય. બાપના ત્યાં દીકરી ગમે ત્યારે જઈ શકે. એક દીકરી છે, દક્ષ દીકરી છે. દીકરી આ સંસારમાં એક બાપના ત્યાં યજ્ઞમાં આવી. દક્ષ મહારાજે પણ ન બોલાવ્યા. સતી પ્રશ્ન કરે છે કે પિતાજી, દરેક દેવોને આમંત્રણ, દરેક દેવતાઓ પધાર્યા, તો શિવ મારો મહાદેવ તો તમારા જમાઈ થાય, એમને આમંત્રણ નહીં. દક્ષ મહારાજ, જ્યારે માણસના મસ્તકની ઉપર અભિમાન વધી જાય એટલે એની ભાષા પણ બદલાઈ જાય, એનું વક્તવ્ય બદલાઈ જાય. જેના માથે અહંકાર બેઠો હોય, અભિમાન બેઠું હોય, એટલે એવું કહેવાય કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભગવાને જ્યારે આપણને બધું જ આપ્યું હોય, ભગવાને ધન આપ્યું હોય, સારું શરીર, સારું ધન, વૈભવ, તો એ સમયે ખરેખર સાવધાન થઈ જવું. ભગવાને ખૂબ મોટી જવાબદારી આપી છે. કેવલ એ બધું એને સમાજની અંદર એને કેવી રીતે એનું વિભાજિત કરવું, કેવલ આપણે એના પર બેસવાનું નથી, પણ એમાંથી થોડામાંથી થોડું, થોડામાંથી થોડું, થોડામાંથી થોડું. પણ જ્યારે મનુષ્યને એમ થઈ જાય કે આ બધું મારું છે, સર્વસ્વ મારું છે, આ હું કમાયો, આ મારું. ભગવાન કહે છે કે જે મારું 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 એવું કરે છે ને એને હું મારું છું, અને જે તારું 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 કહે છે ને એને હું આ ભવસાગર સંસારમાંથી તારું છું. ક્યાં સુધી મારું? ભગવાને આપ્યું છે સંસારમાં એ ધન, વૈભવ, અને થોડામાંથી થોડું દીન દુખી જેને જરૂર છે સંસારમાં એમાંથી એનું દાન કરો. એ પણ મોટો યજ્ઞ છે. માં જગદંબા, માં સતી દક્ષ મહારાજને પ્રશ્ન કર્યો છે કે પિતાજી, દરેક દેવોને આમંત્રણ, મારા મહાદેવને આમંત્રણ નહીં. દક્ષ મહારાજ અહંકાર યુક્ત, અભિમાન યુક્ત એકદમ આસન પરથી ઉભા થઈ અને કહે, કોણ મહાદેવ?
જે શરીર પર ભસ્મ લગાવે છે, ગળામાં સર્પોની માળાને ધારણ કરે છે, ભૂતોની ટોળીમાં રહે છે, ભગવાન શિવજીના આવું અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો. સંસારમાં સંસારની સ્ત્રી છે ને એ બધું સહન કરી શકે, પણ પોતાના પતિનું અપમાન એ ક્યારેય સહન કરી શકતી નથી. પછી ભલે બાપનું ઘર હોય તોય ભલે. ભગવાન શિવનું મહાદેવનું અપમાન થયું. સતી એકદમ ક્રોધે ભરાયા અને સતીના મુખમાંથી શબ્દ નીકળ્યો કે પિતાજી બસ હવે એક પણ શબ્દ ન બોલતા. સતીને એમ થયું કે જ્યાં મારા સ્વામીનું અપમાન થતું હોય અને એ ભૂમિ ઉપર યોગ માયાથી યોગથી પોતાના જમણા પગના અંગૂઠાથી દેવીએ અગ્નિ પ્રગટ કર્યો. દેવતાઓ જે યજ્ઞની અંદર દેવતાઓ આવેલા બધા દેવતાઓને ખબર પડી ગઈ કે આજે આ યજ્ઞની અંદર હવે ટૂંક સમયમાં એની પૂર્ણાહુતિ થઈ જશે. કારણ કે દેવી માં જગદંબા માં ભગવતીનો ક્રોધ સંસારમાં માં જગદંબા દેવી પ્રપન્નાતિ હરે પ્રસીદ પ્રસીદ માતા જગદોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વર પાહી વિશ્વમ ત્વમેશ્વરી દેવી ચરાચરસ્ય. સંસારની જગત નિયંતા જગદંબા ભગવાન જેને શિવા પણ કહેવાય છે, શિવની અર્ધાંગીની કાલી કલ્યાણી જગદંબા માં ભગવતી સંસારમાં સ્ત્રી બધું સહન કરી શકે, પોતાના પતિનું અપમાનને ક્યારે સહન કરી શકતી નથી. અને એવી માં જગદંબા યોગાગ્નિ પ્રગટ થયો અને ધીરે 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 અગ્નિ સમગ્ર સંસારમાં શરીરથી લઈ અને યજ્ઞ કુંડ માં ભગવતીનું શરીર યોગ અગ્નિમાં પ્રગટ થયું. દેવતાઓ ભાગવા લાગ્યા. દેવતાઓને ખબર પડી કે હવે આ યજ્ઞમાં ઉભા રહેવા જેવું નથી. દેવતાઓ ભાગ્યા. દક્ષ મહારાજ એ પણ ચિંતાતુર બન્યા છે. આખા યજ્ઞ ભગવાન શિવની સમાધિ તૂટી. મહાદેવે આજ્ઞા કરી અને રુદ્રગણ યજ્ઞમાં પહોંચ્યો છે. મહાદેવજીની આજ્ઞા થઈ કે યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. આખા યજ્ઞનો વિધ્વંસ થયો. ભગવાન સંસારનો સૂર હોય કે અસુર હોય, જ્યાં હતા બધા જ લોકો ભાગવા લાગ્યા. ભાગો ભાગો ભાગો. રુદ્રગણ યજ્ઞનો વિધ્વંસ કર્યો. અનેક શક્તિઓ પ્રગટી એમાં અને જટાની અંદરથી અનેક શક્તિઓ ઉત્પન્ન બની અને યજ્ઞનો વિધ્વંસ કર્યો. અને દક્ષ મહારાજ અહંકાર યુક્ત અભિમાન યુક્ત દક્ષ એમનું મસ્તક પણ એનું પણ છેદન થયું. દેવતાઓ ભાગ્યા છે. દેવતાઓ ભગવાન શિવ બોલે મહાદેવ કૃપા કરો કૃપા કરો.
ભગવાન શિવ દયાળુ પણ એટલો જ છે. દેવતાઓ ભગવાન શિવજીની પાસે પ્રભુ રક્ષમામ પાહી મામ. ભગવાન શિવ કૃપા માં ભગવતીનું જે દેહ શરીર ભગવાન શિવજી હાથની લઈ અંદર સમગ્ર બ્રહ્માંડની અંદર ભગવાન શિવ ભ્રમણ કરવા લાગ્યા. ભગવાન શિવજીનો ક્રોધ એટલો બધો હતો, રુદ્ર આકાશ પાતાળ ધ્રુજવા લાગ્યા, ધરણી ધ્રુજવા લાગી. સમુદ્ર ખળભળવા લાગ્યા. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ ની પાસે બધા દેવતાઓ ગયા. પ્રભુ રક્ષમામ પાહી મામ. ભગવાન શિવના હાથમાં રહેલું માં સતી દેવી ભાગવતમાં કથા છે. સતીનો જે દેહ ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી એક 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 કરી એમ 52 ભાગ થયા. આ સૃષ્ટિની અંદર જ્યાં જ્યાં આ શરીરના અંગ પડ્યા ત્યાં 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 ભારત વર્ષની એક એક જગદંબાની શક્તિપીઠો ઉત્પન્ન બની. જ્યાં ભગવતીના એક એક અંગ જ્યાં પડ્યા ત્યાં ત્યાં ભારતની એક એક શક્તિપીઠ માં ભગવતીનું ત્યાં શક્તિપીઠ ઉત્પન્ન બની. દેવતાઓ ભગવાન શિવજીને કહે છે કે પ્રભુ હે મહાદેવ, અને મહાદેવ તો દયાળુ છે. હું તો એકલ પંથી પ્રવાસી, ઐશતયાતમ કેમ ઉદાસ. થાક્યો મથી રે મથી, સમજણ જડતું નથી. દુઃખ મારા કાપો, ऐ दया કરીને દર્શન શિવયા. હે મહાદેવ, ભગવાન શિવ, હે મારા મહાદેવ, અસિધગિરી સમસ્યા કરજલમ સિંધુ પાત્રૈ સુરધર શાખામ લેખિનીમ પત્ર મુરવી લિખિતિ અધિગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ નયાતિ. હે મહાદેવ, આ સંસારની અંદર તમારા ગુણ ગાઈ શકાય એમ નથી. અનંત મહાસાગર છો પ્રભુ. હે દયા નિધાન, હે કૃપાળુ, હે મહાવત્સલ, પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. મહાદેવજી દેવતાઓએ સ્તુતિ કરી. મહાદેવ દક્ષ મહારાજ એમનું મસ્તક ધડ અને શરીર બે અલગ. પ્રભુ મહાદેવ દક્ષને જીવિત કરો, નવું મસ્તક આપો. અને શિવ કથામાં નું વર્ણન છે કે જ્યાં સુધી દક્ષને મૂળ મસ્તક હતું ત્યાં સુધી દક્ષ ભગવાન શિવજીને નમ્યા નહીં. ત્યાર પછી એનું છેદન થયું અને બકરાનું મસ્તક લગાવ્યું અને ત્યાર પછી મેં કરી અને દક્ષ ભગવાન શિવજીને નમ્યા. સંસારમાં પણ આવું જ છે. કઈ હું કરું અજ્ઞાનતા સકટનો ભાર જાણે સ્વાન તાણે. રચનારો, સંસારને રચનારો મારો મહાદેવ છે.
પાલન પોષણ કરનારો ભગવાન વિષ્ણુ છે, બ્રહ્માજી રચયિતા છે. આ બધા જ ત્રણ દેવો સર્વોપરી મારો મહાદેવ આ સંસારનું ભગવાન ઈચ્છા થાય ત્યારે સંસારને રચે. એટલા માટે તો ભગવાન રુદ્ર મહાદેવ છે. બ્રહ્માજી કહે છે કે મારો મહાદેવ દક્ષરાજ ત્યાર પછી નમ્યા છે. આ કથા આપણને આ સંસારની કરુણા સમજાવે છે કે કોઈ પણ યજ્ઞ કરો તો યજ્ઞની અંદર સત્વ સાત્વિકતા હોવી જોઈએ. કે કોઈને બતાવવા માટે યજ્ઞ કરીએ છે. આજ કલિકાલની અંદર જ્યાં ત્યાં સાત્વિક યજ્ઞ હોય એનાથી શુદ્ધ ફળની પ્રાપ્તિ થાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. શિવ રામેશ્વરાય. શિવ રામેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય. શિવ રામેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નીલકંઠેશ્વરાય. નીલકંઠેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. નીલકંઠેશ્વરાય. નીલકંઠેશ્વરાય. સૌરાષ્ટ્રે સોમનાથમ જ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકર સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાતુ વિષમેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ દૃશમેતમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મકૃતમ પાપમ સ્મરણે નામ વિનાશ્યતિ. સ્મરણે નામ વિનાશ. હર હર મહાદેવ.